પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય કાંકરેજના સિયોરી ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે પણ ભારતીય જનતા પાર્ટીના વિજયને વધારવા માટે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સિયોરી 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલ આગેવાનો અને કાર્યકરોએ વિજયના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું। કાંકરેજનું સિયોરી આજે કેસરિયા રંગે રંગાયું। પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થતાં જ સિયોરીના મુખ્ય 4 રસ્તા પર આવેલ ગાય માતાના સ્ટેચ્યુ પાસે ભાજપના કાર્યકરો એકઠા થયા હતા। વિજયના અવસરને વધારવા માટે કાર્યકરોએ ભારે આતશબાજી કરી અને એકબીજાના મોં મીઠા કરાવી જીતની ખુશી વ્યક્ત કરી। આ વિજય ઉત્સવમાં કાંકરેજ તાલુકાના અગ્રણી નેતાઓ પણ જોડાયા, જેમાં નટુભાઈ પટેલ તાલુકા પ્રમુખ, હંસપુરી બાપજી જિલ્લા સંગઠન મંત્રી, પ્રધાનજી રાઠોડ જિલ્લા પંચાયત ડેલિગેટ સિહોરી બેઠક, પૂનમસિંહ ડાભી તાલુકા પંચાયત ડેલિગેટ, હટુભા ભટ્ટેસરિયા તાલુકા પંચાયત ડેલિગેટ, નિરુભા વાઘેલા જિલ્લા ભાજપ યુવા ઉપપ્રમુખ, દિનેશભાઈ ઠક્કર સહિતના અનેક પદાધિકારીઓ અને કાર્યકરોએ હાજરી આપી। સ્થાનિક નેતાઓએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને કાર્યકરોની મહેનતનો વિજય ગણાવી। આ પ્રસંગે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર સિહોરી પંથક ગુંજી ઉઠ્યું। આમ પશ્ચિમ બંગાળના પરિણામોની ગુંજ બનાસકાંઠાના કાંકરેજ સુધી પહોંચી છે, જ્યાં ભાજપના ગઢગણાતા વિસ્તારમાં કાર્યકરોમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એ બાદ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। ભારત માતા કે જય। આજે પશ્ચિમ બંગાળ આસામની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક અને જવળંત વિજય થયો છે। એ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી કાંકરેજ તાલુકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સવારે ગૌ માતાના સ્ટેચ્યુ એકત્ર થઈ અને ભવ્ય ભારતની વિજયનો આજે શંખનાદ કર્યો છે અને વિજયના આજે ફટાકડા ફોડે અને ભારતીય જનતા પાર્ટીના વિજયના વધામણા આજે કાંકરેજ તાલુકાની ધરતીની અંદર થયા છે। આજે સમગ્ર દેશ યશસ્વી વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2047ના વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરવા માટે આજે અખંડ ભારત, સમગ્ર ભારત એક સાથે હળીમળી અને રાષ્ટ્રવાદ તરફ આગળ વધી રહ્યું છે। એ પ્રસંગે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી હું સમગ્ર અહીંયા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાવાળા તમામ મતદારોનો સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।